એકાંડી ગેલી. અત્યારે હેસી આવે કેમ તારો બટકો બાપ ઘરમાં છે? હોય તો તને દેખાય નહીં. તારો બટકો બાપ ક્યાંક પૂરે કાચરે પડ્યો હોય તો દેખાય એવો નથી. મારા બાપ ને એવું કે એની ભૂલ્યો ગમે એમ તો બટકો તો તારો બાપ ને. પણ હું એમ પૂછું, હું તે દિવસે રાત્રે ભૂત થઈને ભાગ્યો તો એનો તારા બાપ ને એમ તો નથી આવ્યો ને? ના, એ તો સાચે જ એમ સમજે છે કે ઘરમાં ભૂત બેઠું છે. અરે શું કરે છે? તો અરે હવે તો શું છે એમ સમજ કે ભૂત કરતા પોલીસ બેઠું. આવતી રહે, આવતી રહે, આવતી રહે, આવતી રહે. ચોખા ચોખા તૈયાર છે. ચોખામાં કાકરો આવ્યો. લઈને ક્યાં આવેલો? તું મને રોકમાં, હું અત્યારે બહુ ઉતાવળમાં છું. મને નહીં કે પરિવાર એટલા જ પ્રેમથી કે ગેલા. મને કે ને બધું કહી દઉં. મને લાગે છે કે આવતીકાલનો લીંબડીયો રાત અહીંના કોક પાવડીએ જ પૂરો કરી નાખવો પડશે. એમ કે તું કે ઈ ઝાડવે રસી બાંધી દઉં, ઝૂલા બાંધી દઉં. એટલે આ રસ્સી તું રાતને ઝૂલા બાંધવા લઈ જાય છે? હા, તઈ શું તારા બટકા બાપની ઠાઠડી બાંધવા લઈ જાઉં છું? પાછું મારા બાપનું નામ લીધું? લે ઈ નામ નો ગમતું હોય તો બીજું લઉં. આ આપણા કેસરબા છે ને, ભાયડા ચપાયડી, ઈ રાતે રમવા આવે ખરા? એને ઘેલું લાગે તો આવે ખરા. તો તું એને ઘેલું લગાડ ને. કોશિશ કરીશ. હે તો ભેગી ભેગી ઓલી કોશિશ કરજે કે આપણી રામાયણનો બીજો ભાગ લખાઈ જાય. તે મને ચૂપ કરી શકીશ, સમજીને તું મને ચૂપ કરી શકીશ, પણ આપણા છોકરા તાતે ને એને તારો બાપે ચૂપ નહીં કરી શકે. તું કરવા શું માંગે છે? અરે ભાઈ, એના મનમાં વેમ તો પેસી ગયો છે ને કે એના ઘરમાં ભૂત પેધી ગયું છે. હા તો બસ એ ભૂત માંથી કઈક ભૂત ઉભું કરવું પડશે. હું તારા ઈ ઠીંગુ બાપ પાસે એવી ડીંગુ હા કે આપણા ઘરમાંથી ભૂત કાઢવું હોય તો અમાસની અંધારી રાતે ઓલા ભૂતિયા ઓડલે આવે, પછી લાતનું ભૂત મારી વાત. પણ જોજે કઈ ઓળમાંથી ચોર નહીં કરતો. હવે ઓળમાંથી ચોર થાય તોય તારા ઈ જોર જેવા બાપને હું તાવાનું છે? હે તું તારે મોકલજે, જરૂર મોકલજે ઓલા ભૂતિયા ઓડલે. હો જરૂર મોકલજે. ભૂત રે ભૂત. ચાલીસા સાંભળીને હું પ્રસન્ન થયો છું. પટ્ટીના એવું બોલે ઉલટી કાઢીને કરી નાખો પત્ની ભૂત. ના પૈસા ના, તમે મારા પર રીઝવો ને તો છે ને મારા ઘરમાં પેઠા એવો કઈ ઉપાય બતાવો બાપા. તો એમ પૂછને બટકીના તો સાંભળ, કાલે સવારે જે જવાન તારી બંડી ખખડાવે, નહીં નહીં ડેલી ખખડાવે, એની હારે તારી દીકરીના લગ્ન કરી નાખજે, સમજો? મેં કીધું એમ નહીં થાય તો ભૂત તને ભરખી જાશે, કાચીને કાચો કાકડીની જેમ કચુંબર કરીને ચાવી જશે. સારું સારું બાપા સારું. મારું ભેટું બટકું સીધું સમજાવ્યું હોત તો નો માનત, પણ ભૂતની લાત વાગી કે તરત મારી વાત માની.